ખોટું નહીં, કોઈ ચીટર નહીં, કોઈ ફ્રોડ નથી. અમુક વસ્તુ તમે પૂછી ના હોય એટલે સામેવાળાએ કદાચ કીધી ના હોય અને એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. એવી જ રીતે એક બીજા ભાઈનો કોલ આવ્યો હતો કે અમે જે તે પાર્ટીને આટલું પેમેન્ટ એડવાન્સ આપ્યું, એમને કંઈક ખોટી ટિકિટ આપવામાં આવી કે શી ખબર ખોટું શું આપ્યું, ડોક્યુમેન્ટ્સ આપ્યા અને એમને જે તે કારણસર કોઈ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા અને ત્યાંથી એમને રિટર્ન જવાનું થયું. આવું પણ મને મેસેજ અમુક ઘણા લોકો કરીને કહેતા હતા કે ભાઈ આવું થયું, અમારી જોડે આ વ્યક્તિએ ફ્રોડ કર્યું. તો યાર તમારી 110% ભૂલ છે. હું એમ કહું તમારી ભૂલ છે. એજન્ટે કદાચ તમારે આંખો પર પડદો રાખ્યો હોય, અંધારું રાખ્યું હોય, પણ તમારામાં આપણામાં તો એટલી સલાહિયત હોવી જોઈએ ને કે આપણે ક્રોસ કનેક્શન કરી શકીએ, કંઈ ક્વેશ્ચન એવા કરી શકીએ. એમને નહીં તો જે બી અહીં હાજર હોય મોરિશિયસમાં, કારણ કે અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે મોરિશિયસમાં, ઘણા બધા લોકો છે. ક્યાંક ને ક્યાંક તમારો કોઈકની કોઈક સાથે કોન્ટેક્ટ થઈ જ જાય કે જેને તમારે પૂછવું હોય તો પૂછી શકાશે. અને જેન્યુઅન કામનો મતલબ એ બી નથી કે પછી તમે ઠેલા ભરીને પૈસા લો, કારણ કે પછી અહીંયા આગળ રિકવરીનું બી એવા ફૂલ ટાઈમ જોબ કરશો તો થશે, પણ પછી આપણામાં બી એટલી કેપેસિટી હોવી જોઈએ ને કે આપણે એટલી બધી જોબ કરીએ. એટલે બધું ઇન્ક્વાયરી કમ્પ્લીટ કરીને આવજો. ખોટું નહીં, કોઈ ચીટર નહીં, કોઈ ફ્રોડ નથી. અમુક વસ્તુ તમે પૂછી ના હોય એટલે સામેવાળાએ કદાચ કીધી ના હોય અને એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે.